બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ જે યોગી ગીતાની અંદર સંગ્રહિત થયા છે એની પારાયણનો લાભ છેલ્લા 4 દિવસથી આપણે લઈ રહ્યા છીએ. એમાં વચનામૃતના સાર રૂપે યોગીજી મહારાજે આપણને જે 5 વાતો સમજાવી છે એમાં 2 વાતોનો આપણે વિમર્શ છેલ્લા 4 દિવસમાં કર્યો. એક તો જીવનની અંદર કરવા જેવું શું છે, તો યોગીજી મહારાજે કહ્યું કે મન કર્મ વચન એ સંત સમાગમ આ જીવનનું એકમાત્ર કાર્ય છે. પછી ગઈકાલે આપણે જોયું કે જીવનમાં ખરેખર જાણવા જેવું શું છે, તો એની અંદર યોગીજી મહારાજે કહ્યું કે જડ અને ચૈતન્યનો વિવેક. કહેતા કે દેહ અને આત્મા એ 2 જુદા છે. આ પ્રકારનું જ્ઞાન એ જીવનની અંદર જાણવાનું છે અને એ જ્ઞાન યથાર્થ રૂપે જાણવા માટે પણ સંત સમાગમ જરૂરી છે. એટલી વાત ગઈકાલ સુધી આપણે જોયેલી. હવે યોગીજી મહારાજ આપણને ત્રીજી વાત અહીંયા સમજાવી રહ્યા છે. એની અંદર સ્વામી પોતે લખે છે કે મૂકવું શું. જીવનની અંદર માણસે ત્યાગ શેનો કરવાનો છે, જીવનની અંદર કઈ વસ્તુને આપણે પડતી મૂકવાની છે, એ પણ અહીંયા યોગીજી મહારાજ આપણને સમજાવે છે. આ વાત માણસ માત્ર માટે કઠણ પડતી એવી છે, કારણ કે માણસ જ્યારથી નાનો છે ત્યારથી હંમેશા પકડવાનું જ શીખ્યો છે, મૂકવાનું એને કંઈ ફાવતું નથી. જે હોય એ મારે પકડવા જોઈએ, મારી પાસે જોઈએ, આવી માણસની પ્રકૃતિ છે. અને એને જ કારણે ગુજરાતીની અંદર એક કહેવત પણ આપણે સાંભળીએ છીએ કે સંગ્રહ સાપ પણ કામમાં આવે. એટલે મરેલા સાપને પણ એ પકડવાનું શીખ્યો છે, એને પણ એ પોતે મૂકી શકતો નથી કે કંઈક કામમાં આવશે, ભલે રહ્યો આપણી પાસે. એવી રીતે જીવનની અંદર હંમેશા માણસ છે પોતે નાનપણથી જ પકડતા શીખ્યો છે, મૂકવાનું એ પોતે શીખ્યો જ નથી. પરંતુ જીવનની અંદર જ્યારે કંઈક પ્રાપ્ત કરવું હોય ત્યારે હંમેશા કંઈક ને કંઈક તો માણસને મૂકવું જ પડે છે. ત્યાગ વગર જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ એ મેળવી શકાતી નથી. કંઈક મેળવવા માટે હંમેશા કંઈક માણસે મૂકવું પડે છે. આપણા દેશની અંદર વાચસ્પતિ મિશ્ર કરીને બહુ મોટા સંસ્કૃતના વિદ્વાન થઈ ગયા અને એ પોતાના સંશોધનના કાર્યની અંદર એટલા બધા રચ્યા પચ્યા રહેતા કે રાત દિવસ એની જ એમને રટના રહેતી, કોઈ બીજો જગતનો વિચાર જ નહીં. એકવાર રાત્રે પોતે કોઈક એક ગ્રંથ ઉપર ટીકા લખી રહેલા, એ વખતે વીજળીની કોઈ સગવડ હતી નહીં, એટલે દીવાના અજવાળે બેસીને આ વાચસ્પતિ મિશ્ર પોતાનું લખાણ એ તૈયાર કરતા હતા. તો ધીમે ધીમે દીવાની અંદર તેલ ખૂટવા માંડ્યું કોડિયામાં, એને કારણે પ્રકાશ ઝાંખો થવા લાગ્યો. એટલે આ વાચસ્પતિ મિશ્રના પત્ની હતા, એમનું નામ હતું ભામતી દેવી. એમને થયું કે મારા પતિને અત્યારે આ લખવામાં તકલીફ પડતી હશે, કારણ કે પ્રકાશ બહુ ઝાંખો થઈ ગયો છે. એટલે દીવાની અંદર એમણે દિવેલ પૂર્યું અને વાટ સહેજ સંકોરી, એટલે અચાનક આમ પ્રકાશ વધ્યો. એટલે તાત્કાલિક અચાનક પ્રકાશ વધી ગયો એટલે સહેજે પેલા વાચસ્પતિ મિશ્ર લખતા હતા એમણે ઊંચે જોયું તો સામે આ ભામતી દેવી ઊભેલા. એમને જોઈને વાચસ્પતિ મિશ્ર કહે છે કે તમે કોણ છો, કે તમે અહીંના પ્રકાશ વધાર્યો, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? ત્યારે પેલા ભામતી દેવીએ કહ્યું કે હું તમારી પત્ની છું ને આપણા લગ્ન થઈ 17 વર્ષ થઈ ગયા છે. પણ આ વાચસ્પતિ મિશ્રને ખબર જ નહીં કે મારા લગ્ન થઈ ગયા છે. પછી એ મિશ્ર હતા, એમણે પોતે જે ટીકા લખી એનું નામ ભામતી ટીકા આપ્યું. પોતાની પત્નીને એમણે અમર કરી દીધી. પણ કહેવાનું તાત્પર્ય શું કે જો કંઈક સારું આપવું હતું વિશ્વને તો કંઈક એમને મૂકવું પડ્યું. તો આવી પ્રકારે જીવનની અંદર ત્યાગ એ કંઈક કરીએ ત્યારે સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આ દુનિયાના મહાન વૈજ્ઞાનિક થઈ ગયા આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એનો ફોટો જોઈએ તો આપણને ખબર જ ના, આપણને આમ એવું જ લાગે કે આને ખબર નથી કે દુનિયામાં કાસ્કા જેવી કોઈ વસ્તુ શોધાઈ છે, કારણ કે એવી પ્રકારના એના વાળ વિખરાયેલા જ હોય. કોઈ એને આમ સારી રીતે ઓળવા કરવા એનું કંઈ એમને લક્ષ્ય જ નહોતું. તો એક સારું સંશોધન એ જગતને આપી શક્યા, કંઈક મૂક્યું એમણે. એ પોતે એવું કહેવાય છે કે ક્યારેય બૂટની અંદર એ મોજા પહેરતા જ નહોતા, કે મોજાની શું જરૂરિયાત છે, બૂટ આપણે પગે કાંટા કાંકરા ના વાગે એના માટે પર્યાપ્ત છે. એ મોજા પહેરવા, કાઢવા, ધોવા એ વળી લમણાજી કોણ કરે?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રૂઝવેલ્ટને મળવા ગયા ત્યારે એમના પત્નીએ ભલામણ કરી કે ભલે તમે આમ બીજી જગ્યાએ તો ન આવી રીતે બૂટમાં મોજા પહેરો, પરંતુ આવા મોટા માણસને મળવા જાઓ છો ત્યારે તો કંઈક આમ વ્યવસ્થિત જાઓ. તો પણ એ વખતે પણ એ સીધા પગમાં બૂટ ચડાવીને ગયેલા. તો જો રંગ રાગ આ દુનિયાના મૂક્યા ત્યારે એ કંઈક વિજ્ઞાનના ક્ષેત્રમાં હાંસલ કરી શક્યા. તો એવી રીતે કોઈ પણ દુનિયાનું ગમે તે ક્ષેત્ર હોય પણ એમાં જ્યારે કંઈક મેળવવું છે ત્યારે માણસને કંઈક મૂકવું પડે છે. અહીંયા વિદ્યાનગરની અંદર જ ગણિતના એક બહુ જ મોટા પ્રોફેસર થઈ ગયા, પ્રોફેસર NM શાહ, અને ગણિતના બહુ જ એકદમ વિદ્વાન ગણાતા, રેંગલર કહેવાય એવા. એકવાર કેટલાક વિદ્યાર્થીઓ એમને પ્રશ્ન પૂછ્યો કે તમે ગણિતની અંદર આટલું બધું જ્ઞાન મેળવી શક્યા અને આ દેશની અંદર પણ આમ ગણિતના જે સારામાં સારા શિક્ષકો કહેવાય એમાં તમારી ગણના થાય છે, તો આવું તમારા ક્ષેત્રમાં તમે આગળ કેવી રીતે વધી શક્યા? ત્યારે એમણે એક જ વાક્ય કહેલું કે 18 hours a day for 20 years, no Sunday, no holiday. કે રોજની 18 કલાકની મહેનત સતત 20 વર્ષ સુધી કોઈ રજા નહીં, કોઈ રવિવાર નહીં. આ એક વાક્યની અંદર એણે પોતાની સિદ્ધિનું રહસ્ય બતાવ્યું. તો જો એણે કેટલું મૂક્યું ત્યારે આવું કંઈક પ્રાપ્ત કરી શક્યા. રજાઓ એણે મૂકી દીધી, હરવા ફરવાનું મૂકી દીધું, 18 કલાકની દિવસની મહેનત કરી અને ત્યારે કંઈક જીવનમાં પ્રાપ્ત કરી શક્યા. તો હંમેશા માણસે પોતે જ્યારે કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ત્યારે કંઈક મૂકવું પડતું હોય છે. તો આપણે તો ભગવાનને મેળવવાના છે, આપણે તો અક્ષરધામ પ્રાપ્ત કરવાનું છે, તો એના માટે પણ માણસે કંઈક મૂકવું પડે, તો પછી એ અવિચળ ભગવાનનું ધામ એ પ્રાપ્ત કરી શકે. એક સાખીમાં લખ્યું છે કે કીડી ચોખો લે ચલી બીચ મેં આઈ દાલ, દોનો બાતે ન બને કાં સેથો કાં ટાલ. કીડીબાઈને ચોખો મળ્યો હશે રસ્તે ચાલતા, તો એ પોતાની પાસે લઈને જતા હતા ખેંચીને, તે વચ્ચે દાળનો દાણો જોયો, તો કીડીને થયું કે હવે એકલા ભાત ખાઈને કહેતા ખીચડી ખાઈએ સારું, કે દાળને ભેગી લઈ જઈએ. પરંતુ એની પાસે એટલું બળ જ નહોતું, કાં ચોખાનો દાણો ખેંચી શકે કાં દાળનો દાણો, એટલે કાં એને દાળ ખાવી પડે કાં ભાત ખાવા પડે. ખીચડી ખાવા માટે કીડીબાઈ શક્તિમાન નથી. દોનો બાતે ન બને કાં સેથો કાં ટાલ. તમારે પાથીએ પાડ્યું હોય માથામાં અને ટાલે રાખ્યું, તે બંને વાતો કેવી રીતે બની શકે? બેમાંથી કંઈ એક જ વાત બની શકે ને. તો એવી જ રીતે આ ભગવાનના માર્ગે પણ આપણે જો ભગવાનને મેળવવા હોય, અક્ષરધામ પ્રાપ્ત કરવું હોય, ભગવાનને આપણી પાસે રાખવા હોય, તો કંઈક એ માણસે પોતે મૂકવું પડશે. આ દુનિયાની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એ કંઈ મૂકવું પડે છે, તો આ માર્ગે તો મૂકવું જ પડે ને. એક બહુ મોટો અસ્તિત્વવાદી બ્રિટનમાં થઈ ગયો, એનું નામ હતું સૌરીન કર્કગાર્ડ. હવે એ વ્યક્તિ, એના લગ્ન ઇંગ્લેન્ડની રાણીની કુંવરી સાથે ગોઠવાયેલા. હવે તો કેટલી બધી મોટી સિદ્ધિ કહેવાય આ દુનિયાની. ઇંગ્લેન્ડના રાજકુટુંબની અંદર પોતાના લગ્ન થવાના હોય, પરંતુ કોણ જાણે એક દિવસે આ સૌરીન કર્કગાર્ડને અંતરિક્ષમાંથી એવી વાણી સંભળાઈ કે આ જે જીવન છે એ તો આ પ્રકારે પ્રભુ પ્રાપ્તિ માટે આપણને મળેલું છે. એવો અવાજ કંઈક અંતરિક્ષમાંથી એને સંભળાયો અને બીજે દાડે એણે નક્કી કરી નાખ્યું કે ભાઈ મારે હવે આ જીવન છે ભગવાનને મેળવવા માટે ખર્ચવું છે. આ જગતના ફંદની અંદર મારે હવે પડવું નથી. એટલે જે ઇંગ્લેન્ડની રાજકુંવરી સાથે લગ્ન ગોઠવાયેલા એણે ફોક કરી નાખ્યા. તો કેટલાય પાદરીઓ એને સમજાવવા માટે આવ્યા, કારણ કે રાણીનું દબાણ હશે કે ભાઈ આવો મુહૂર્ત એવો ફરી કંઈ બીજો કોઈ મળે એવો નહીં હોય. એટલે પાદરીઓ એમને સમજાવવા માંડે કે ભાઈ તને આવું બીજું માગું મળશે નહીં, આવું બીજું ઘર મળશે નહીં. ત્યારે એણે કહી દીધું કે નો બડી કેન ડિનાય ધ કોલ ઓફ ડિવાઇન, કે મને જે દિવ્ય અવાજ સંભળાયો છે, જે દિવ્ય સંદેશ મળ્યો છે, એને હવે હું ઠુકરાવી શકું એમ નથી. તો ઇંગ્લેન્ડના રાજવી કુટુંબના જમાઈ થવાનું ઠુકરાવી દીધું એણે. કંઈક પ્રાપ્ત કરવા માટે જીવનની અંદર હંમેશા એ માણસે પોતે એ કંઈક મૂકવું પડતું હોય છે. તો આપણે ભગવાનને પામવા માટે નીકળ્યા છે, તો એમને પ્રાપ્ત કરવા માટે એ આપણે પણ આપણા જીવનની અંદર આ પ્રકારે કંઈક મૂકવું પડશે. તો એ શું મૂકવાનું છે યોગીજી મારા સમજાવે છે. ત્યાગ ખરેખર શેનો કરવાનો છે? જીવનની અંદર લોકો ત્યાગ કરતા હોય છે, ભગવાન ભજવા માટે જ કેટલાક જંગલમાં ચાલી જાય, કેટલાક આવી પ્રકારે ખાવા પીવાનું મૂકી દે, એવી પ્રકારના તપ ઉપવાસ કરે, કોક વળી ઘર બહાર મૂકી દે. તો આવી પ્રકારે ઘણું બધું ત્યાગ એ માણસ જીવનની અંદર કરતો હોય છે. પરંતુ અહીંયા યોગીજી મહારાજ આપણને સમજાવે છે કે ત્યાગ એવી વસ્તુનો કરવો જોઈએ કે જેથી કરીને આ વસ્તુ પ્રાપ્ત કરવામાં આપણને કોઈ તકલીફ ન પડે.
બાકી અમથે આમ તો ત્યાગ કરવાની અંદર એ કાંઈ માલ નથી. શ્રીજી મહારાજે મધ્યના 57મા વચનામૃતમાં વાત કરી કે ભગવાન ભજવામાં જે આડું આવતું હોય એને તજી ન શકે અને ઉપરથી બીજો ઘણો ત્યાગ રાખે તો એ ત્યાગ એનો વૃથા છે. ભગવાન ભજવામાં જે નડતું હોય એનો ખરેખર ત્યાગ કરવાનો છે. માણસ છે ઘણીવાર પોતાના મન મેળે ઘણો બધો ત્યાગ કરતો હોય છે, પણ જે ભજનમાં નડતું હોય એને તો પાછો મૂકી ન શકતો હોય. ભજનમાં ખરેખર જે અંતરાય કરતો હોય એને ન મૂકી શકે, બીજો ઘણો ત્યાગ કરે તો એ ત્યાગનો કોઈ અર્થ નથી. પણ ભગવાનને મેળવવામાં જે આડું આવતો હોય એ આપણે મૂકવાનું છે. તો એ શું મૂકવાનું છે, શું આડું આવે છે આપણને ભગવાનની પ્રાપ્તિમાં, એની વ્યક્તિ યોગીજી મહારાજે સમજાવી. યોગીજી મહારાજ આપણને ઘર બહાર મૂકવાનું નથી કહેતા. યોગીજી મહારાજ આપણને ધંધો રોજગાર જે કંઈ આપણી પાસે હોય એ મૂકવાનું નથી કહેતા. આપણી પાસે જે કંઈ વાડી વજીફા હોય એને મૂકવાનું યોગીજી મહારાજ નથી કહેતા. યોગીજી મહારાજ 3 જ વસ્તુ ભગવાનને મેળવવા માટે મૂકવાની આપણને અહીંયા હવે સમજાવે છે. એ જો આપણે મૂકી દઈએ તો પછી એ ભગવાન આપણી પાસે જ રહે, કદી પણ એ પોતે આપણાથી વેગળા ન થાય. તો એની વાત એ યોગીજી મહારાજ પોતે અહીંયા આપણને સમજાવે છે. અને એની અંદર સ્વામીએ લખ્યું કે મૂકવું શું, તો પંચ વિષય, દેહાભિમાન અને અવળો પક્ષ. આ 3 વાના જો આપણે જીવનમાંથી મૂકી દઈએ, આ 3 વસ્તુઓને જીવનમાંથી આપણે જો છૂટાછેડા આપી દઈએ ને તો આ ભગવાન આપણને મળે એવા છે. એની અંદર સ્વામીએ વાત કરી કે આ જગતના પંચ વિષય એનો આપણે ત્યાગ કરવાનો છે. પહેલાં મૂકવા જેવા તો આ પંચ વિષય છે. એ વિષય ટળે તો પ્રભુ મળે. પ્રેમાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજના શબ્દો પોતાના કીર્તનની અંદર ઉતારતા લખ્યું છે કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. શ્રીજી મહારાજે સત્સંગીનો ઉપદેશ આપેલો એ આ કીર્તનમાં પ્રેમાનંદ સ્વામીએ લખ્યો છે. મહારાજે સમજાવ્યું કે તમારે બધાને જો મારી પાસે રહેવું હોય, મારા અક્ષરધામની અંદર મારી નજીક પડખે બેસવું હોય, તો સૌ હરિભક્ત રે મેલજો મિથ્યા પંચ વિષયની આશ. આજે પંચ વિષય એને આપણે મૂકવાના છે. એ આપણને ભગવાન ભજવાની અંદર આડા આવે છે. પંચ વિષય એટલે શું, તો શબ્દ એ કાનનો વિષય છે, પછી સ્પર્શ એ ત્વચાનો વિષય છે, પછી રૂપ એ આંખનો વિષય છે, રસ એ જીભનો વિષય છે અને ગંધ એ નાકનો વિષય છે. આપણી 5 ઇન્દ્રિયો દ્વારા આપણે આ 5 વિષયોને ગ્રહણ કરીએ છીએ. હવે યોગીજી મહારાજ કહે છે કે ભગવાનને જો મેળવવા તો 5 વિષયને મૂકવા પડે. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ જીવવું કેમનું? આંખ આપી છે તો હવે આંખ છે એટલે ગમે તે આપણે ખોલીશું એટલે દેખાવાનું જ, તો તરત જ એ વિષય તો ગ્રહણ થઈ ગયો. પછી કાન છે એટલે સંભળાવવાનું છે. પછી આપણે જમવું તો પડશે શરીર ટકાવવા માટે, એટલે ખાવું તો પડશે. તો એ રસનો વિષય તો ભોગ્યા વગર આપણે રહી શકવાના નથી. નાક આપેલું છે તો એ ગંધ તો આપણે લેવાના જ છીએ, કોઈ પણ પ્રકારની સારી નરસી. તો આ પંચ વિષયનો ત્યાગ કરીને તો જીવન ચાલી શકે એમ જ નથી. તો પછી એને મૂકવા કેમ ના? આ પંચ વિષય ભોગવ્યા વગર તો આપણે રહી શકીએ એમ છીએ જ નહીં. મહારાજે પણ પ્રથમના 32મા વચનામૃતમાં લખ્યું કે આ જીવ કોઈ દિવસ પંચ વિષય ભોગવ્યા વિના રહી શકવાનો નથી. આંખને જો આપણે ફોડી નાખીએ ને તો દેખાતું બંધ થાય, બાકી જ્યાં સુધી આંખ છે ત્યાં સુધી દેખાવાનું તો છે જ. કાનને જો આપણે કાપીને મૂકી દઈએ તો પછી સાંભળવાનું બંધ થઈ જાય એવું છે, બાકી કાન છે ત્યાં સુધી સંભળાવવાનું જ છે. નાક છે અને કાપી દઈએ, લોકમાં જે નાક કપાવ્યું એ રીતે નહીં, પણ નાકને જો આપણે કાપી દઈએ તો પછી ગંધ આવતી બંધ થઈ જાય, બાકી જ્યાં સુધી નાક છે ત્યાં સુધી ગંધ આવવાની જ. જીભના આપણે કટકા કરી નાખીએ તો પછી રસનો વિષય આપણા માટે ટળી જાય, બાકી જ્યાં સુધી જીભ છે ત્યાં સુધી રસ તો રહેવાનો જ. તે પંચ વિષયનો ત્યાગ તો કોઈ રીતે થઈ શકે એમ છે જ નહીં. તો પછી અહીંયા યોગીજી મહારાજ તો કહે છે કે ભાઈ એ પંચ વિષય તો મૂકવા જ પડશે, એના વગર તો ભગવાન મળે એવા જ નથી. તો શું કરવું? મોટો પ્રશ્ન અહીં ઉભો રહ્યો. તો પંચ વિષય મૂકવાની જે વાત યોગીજી મહારાજે કરી, એ જોવાનું બંધ કરવું, સાંભળવાનું બંધ કરવું, ખાવા પીવાનું બંધ કરવું, સૂંઘવાનું બંધ કરવું, એની વાત નથી કરતા. પણ એ પંચ વિષયમાં આપણને જે આસક્તિ છે ને એ આસક્તિને મૂકવાની છે. પંચ વિષય આપણને નથી નડતા, પંચ વિષયની આસક્તિ છે એ આપણને જન્મ મરણ લેવડાવે છે. આંખથી જો ભગવાનના દર્શન કરીએ, સંતના દર્શન કરીએ તો જન્મ મરણ એની એ જ આંખથી ટળે એવા છે. તો એ મૂકવાનું છે. પંચ વિષય મૂકવાના છે એટલે પંચ વિષયની જે આસક્તિ છે એને યોગીજી મહારાજ કે આપણે ટાળવાની છે. તો પછી આપણા જીવનની અંદર આ પ્રભુ પ્રાપ્તિ આપણને થાય.
આજે માણસ માત્રને આ પંચ વિષયની અંદર આસક્તિ વળગેલી છે. પંચ વિષય બરાબર છે, શરીર ટકાવવા માટે ભોગવવા પડે, ખાવું પડે, જોવું પડે, સાંભળવું પડે, પરંતુ એની અંદર એટલી બધી આસક્તિ આ જીવને થઈ જાય છે કે પોતાનો જીવ જતો હોય તો જવા દે, પણ એ પંચ વિષયને મૂકી શકતો નથી. એક વિષય એવા જ યોગી સ્વામીની વાતોમાં દ્રષ્ટાંત આવે છે કે એકવાર એક સુથાર હતો. એ સુથારને કોઈ ફિરંગીના ઘેર લાકડા ઘડવાનું કામ મળ્યું. એ વખતના જમાનામાં ફિરંગીઓનું અહીંયા રાજ્ય હતું, એટલે એને કંઈક ફર્નિચર ઘરમાં બનાવવું હશે તો આ સુથારને ઓર્ડર આપ્યો. હવે સુથાર પોતે લાકડું ઘડવા માટે એના ઘેર ગયો, પણ ફિરંગીના પત્ની હતા રૂપાળા, આમે પરદેશી હોય એટલે જે ગોરી ચામડી હશે, એટલે વારે વારે સુથાર એ લાકડું ઘડતા ઘડતા પેલી ફિરંગીની પત્ની સામે જોયા કરે. એ ફિરંગીએ થોડીક વાર તો આ વાત જોઈ, પછી બરાબર એને નોંધ પાકી થઈ કે આ લાકડું ઘડતા ઘડતા મારી પત્ની સામે જોયા કરે છે, એટલે એને સીધી તાકીદ કરી, ચેતવણી આપી કે મેડમ સામે મત જોના, કે મેડમ સામે જોવાનું બંધ કર. પણ પેલા સુથારને આંખની સાથે અંતરે ખેંચાઈ ગયું હતું, એટલે પેલા એ ના પાડી તો એ વળી પાછું આમ નજર એ બાજુ ચાલી જાય. અને પછી તો ફિરંગી એવો પોતે અકળાયો કે ધગધગતો સળીઓ લઈ આવ્યો ને આંખમાં ખોસી નાખ્યો, બે આંખે સુથારની ફોડી નાખી. પણ ત્યાં સુધી સુથાર પોતે આ જોવાનું બંધ કરી શક્યો નહીં. તો જો આ પંચ વિષયની આસક્તિ, પોતાનો જીવ ગયો પરંતુ એ પંચ વિષયને મૂકી શક્યો નહીં. તો યોગીજી મહારાજ આવી આસક્તિને ટાળવાની વાત કરે છે. આવું એક વિષયમાં આપણને ખેંચાણ છે શબ્દની અંદર. તે શબ્દની આસક્તિ ટાળવી એટલે શું? તો આ કાનથી ભગવાન અને સંતની કથા વાર્તા સાંભળવી, ભગવાન અને સંતના ગુણગાન ગાવા અને સાંભળવા, એ કાનનો વિષય, એ આપણા કાનનો વિષય છે. તો બસ એટલું આપણે કરવાનું છે. પરંતુ આ પંચ વિષયની આસક્તિને કારણે આ કાનથી આપણે ઘણું બધું ન સાંભળવાનું પણ સાંભળી લેતા હોઈએ છીએ, અને પછી એની એ જ વસ્તુ આવીને આપણને આ સત્સંગની અંદર પણ નડે છે. તો એ મહારાજ કે આસક્તિ ટાળવી. એ જ રીતે સ્પર્શની આસક્તિ. સ્પર્શ એટલે આપણી જે ત્વચા છે એને હંમેશા સુવાળો સ્પર્શ જ ગમે, હંમેશા મુલાયમ સ્પર્શની અંદર જ એને ઈચ્છા રહ્યા કરે, પરંતુ એની અંદર આ જીવને બંધન થાય છે. ભાગવતના પંચમ સ્કંદની અંદર ભરતજીનું આખ્યાન આવે છે. એ શું બતાવે છે કે ભરતજી પોતે રાજ્ય છોડી શક્યા, ખાવા પીવાનું મૂકી શક્યા, પણ આ પંચ વિષયની આસક્તિ મૂકી શક્યા નહીં. રાજાના દીકરા હતા, રાજાના દીકરા હતા એટલું નહીં, રાજા પોતે જ હતા. એમના પિતા ઋષભદેવે એમને ગાદી સોંપેલી ભરતખંડની, અને એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે કે ભરતસ્ય અયમ દેશ ઇતિ ભારત. તો જેના નામ ઉપરથી આપણો દેશ આ ભારત તરીકે ઓળખાય છે, એવા એ ચક્રવર્તી રાજા હતા. ઋષભદેવ ભગવાનના પોતે પુત્ર હતા, છતાં પણ આ સ્પર્શની અંદર એ આસક્તિ જે હતી એ ટાળી શક્યા નહીં. જંગલની અંદર એ પોતે તપ કરવા ગયેલા, અને ત્યાં હિમાલયમાં મુક્તનાથ નામનું સ્થાન છે, ત્યાંની બાજુમાં ગંડકી નદી પોતે વહે છે. એ ગંડકી નદીના કિનારે એમણે ઝૂંપડી બાંધી અને ત્યાં રહીને તપ આરંભેલું. એકવાર પ્રસંગ એવો બન્યો કે એક સિંહ હતો, એ હરણીની પાછળ શિકાર કરવા માટે પડેલો. હરણી પોતે જીવ બચાવતી દોડતી દોડતી આ ગંડકી નદી સુધી આવી પહોંચી. હવે ગંડકી નદી સુધી આવીને એને બે બાજુ મોત આવ્યું. એક બાજુ નદી, હવે નદી જો ફલાંગ મારીને કૂદીને સામે કિનારે જાય તો એ સિંહના પંજામાંથી બચી શકે, પણ એ નદી કૂદવી એના માટે અશક્ય હતી. એટલે આ બાજુ પણ મરવાનું હતું, પાછળ તો સિંહ ઊભો જ હતો. છતાં પણ હરણીએ નક્કી કર્યું, મનમાં વિચાર્યું છે કે પાછળ સિંહ છે ત્યાં તો મોત નિશ્ચિત જ છે, પણ આ જો નદી કૂદી ગયા કદાચ જીવવાના ચાન્સ ખરા. એટલે એ જે મૃગલી હતી એણે જોરથી કૂદકો માર્યો, છલાંગ મારી જીવ બચાવવા માટે. તો નદી તો પાર કરી ગઈ પોતે, પણ સામે કિનારે પોતે પડી એ ભેગી જ મૃત્યુ પામી. અને કૂદકો મારે દરમિયાન એના ઉદરની અંદર જે ગર્ભ હતો એ સ્રવીને પાણીમાં પડ્યો. નાનું મૃગલીનું બચ્ચું એ પાણીના વહેણની અંદર ધીમે ધીમે કરતું તણાવવા માંડ્યું. પેલી બાજુ મૃગલી તો મરી ગઈ. આ દ્રશ્ય પેલા ભરતજીએ પોતાની પર્ણકુટીની બહાર બેઠા છે એને જોયું, અને એમને દયા ઉપજી કે આ હરણી તો મૃત્યુ પામી, હવે એનું નાનું બચ્ચું આ પાણીમાં તરી રહ્યું છે, એનું કોણ? એ તરત દયાવશ થઈને પોતે એને બહાર કાઢી લાવ્યા, નવડાવ્યું, ધોવડાવ્યું, અને પછી એનું લાલન પાલન પોતે કરવા માંડ્યા. પરંતુ એ મૃગલીના બચ્ચાના કોમળ સ્પર્શની અંદર એટલી બધી પછી તો આ ભરતજીને ધીમે ધીમે કરતાં કરતાં આસક્તિ વધવા માંડી કે ભગવાનનું ધ્યાન સ્મરણ ભજન કરવાનું ભૂલી ગયા. પૂજા કરવા માટે બેઠા હોય, પરંતુ જો મૃગલીના બચ્ચાને જુએ નહીં ત્યાં સુધી એમને ચેન પડે નહીં.
માળા ગમકાયા કરે હાથમાં, પણ આજુબાજુ નજર રાખ્યા કરે કે કઈ બાજુ આ મૃગલીનું બચ્ચું જાય છે. આટલી બધી આસક્તિ એમને એની અંદર થઈ ગઈ. અને એમ કરતાં કરતાં ભરતજીનો અંતકાળ આવી પહોંચ્યો અને એ વખતે મૃગલીનું બચ્ચું હવે તો મોટું થઈ ગયું હતું. છતાં પણ ભરતજીને વિચાર એનો જ આવ્યો કે અત્યાર સુધી મેં આનું લાલન પાલન કર્યું અને જંગલી પશુઓથી બચાવ્યું, પરંતુ હવે મારા ગયા પછી આનું કોણ? બસ એ વિચારમાં એમનો દેહ છૂટી ગયો. અંત સમયે પેલા મૃગલીની અંદર એમને આસક્તિ રહી ગઈ. તેથી કરીને બીજો જન્મ એમને મૃગનો લેવો પડ્યો. સાક્ષાત ભગવાનના દીકરા, આટલો બધો ત્યાગ એમણે કરેલો અને છતાં પણ અધોગતિ થઈ. મનુષ્યનો જન્મ બીજી વાર મળ્યો તો બરાબર આમ બેલેન્સ રહ્યું કહેવાય, ઉર્ધ્વગતિ ચાલો ન થાય, પણ આ તો અધોગતિ થઈ. મનુષ્યમાંથી પશુના દેવની અંદર પહોંચી ગયા અને આટલું બધું કર્યા છતાં પણ એનું કારણ શું? આ પંચ વિષયમાં આસક્તિ. એ કોમળ સ્પર્શને પોતે તજી શક્યા નહીં. તો એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જો ઘટઘટ કરત સ્નેહ. તુલસીદાસે એની ઉપર આ સાખી લખી કે એક મૃગલાના સ્પર્શની આસક્તિને કારણે આ ભરત જેવા ભગવાનના દીકરાને પણ આ પ્રકારે 3 જન્મ સુધી ભટકવું પડ્યું. તો જે ધ્યાન ત્યાં આ રીતે આસક્તિ રાખીએ છે તે લોકોની તો શું દુર્દશા થશે? તો આપણને યોગીજીમાં એ મૂકવાની વાત કરે છે. ત્વચા છે એટલે સ્પર્શ તો આપણે કરવો જ પડશે, પરંતુ એ સ્પર્શ એ ભગવાન અને સંતના ચરણારવિંદનો કરવાનો છે, એ ભગવાનનો કરવાનો છે, ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુનો કરવાનો છે. એની અંદર આસક્તિ રાખવાની છે, પણ આ જગતના સ્પર્શની અંદર આસક્તિ એ ટાળવાની છે. તો એ આપણે મૂકવાની વાત યોગીજી મહારાજ અહીંયા એ સમજાવી રહ્યા છે. ભરતજી આવા સમર્થ હતા, પણ જો આટલી બધી અધોગતિ એમની એ જીવનની અંદર થઈ ગઈ, એક આ સ્પર્શની અંદર આસક્તિ. આજે માણસના જીવનની અંદર આપણે જોઈએ છીએ તો એ વખતે ભરતજીએ મૃગલું પાડ્યું, અત્યારે લોકો કૂતરા બલાડા પાડતા થઈ ગયા છે. આજે માણસ છે પોતે પોતાના ઘરડા મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી આવે અને ઘરની અંદર કૂતરા બલાડા પાળે છે. હવે શું દશા એની પછી થવાની? એની અંદર જીવ ચોંટી જાય. કેટલાય તો લાખો ડોલરના વિલ વસિયતનામા કૂતરાઓના બલાડાના નામે કરી જાય છે. હવે એને ક્યાં ખબર પડે છે કે મારા નામે આટલા ડોલર છે? પણ આ પ્રકારની એક ઘેલછા, આ પ્રકારની એક આસક્તિ એ આ પ્રકારની થઈ જતી હોય છે માણસને. તો યોગીજી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનને પામવા માટે એને મૂકવું પડે. ભરતજી ભગવાનને પામવા માટે દોટ મૂકીને ગયેલા જંગલમાં, પણ કેટલું બધું ડાયવર્ઝન આવી ગયું, કેટલા બધા ફંટાઈ ગયા. એનું કારણ આ પંચ વિષય. તો સ્વામી કે આપણે મૂકવાના છે. એવી જ રીતે રૂપની આસક્તિ, શબ્દ સ્પર્શ પછી રૂપ, તો એની અંદર પણ માણસને એવી વૃત્તિ ચોંટી જતી હોય છે કે એ ભગવાનને એની અંદર ભૂલી જતો હોય છે. એ ભગવાનનો સંબંધ એને છૂટી જાય તો પણ એને પોતે મૂકી શકે નહીં. તો આપણને યોગીજી મહારાજ આ પણ સમજાવે છે કે ભગવાન અને સંતના એ દર્શન કરવા એ આંખનો વિષય છે. આંખનો વિષય આ જગતના રૂપ જોવા એ નથી. એ રૂપ તો બંધનકારી છે, એ તો આપણા જીવનની અંદર નુકસાનકારી છે. મુક્તાન સ્વામી જ્યારે નીકળેલા ઘર બહારનો ત્યાગ કરીને એમને આકાશવાણી સંભળાઈ. આકાશવાણી સંભળાય પહેલાં જો કે એમને તો ખબર હતી, એમને જીવનની અંદર એક વસ્તુ દ્રઢ થઈ ગઈ કે આ જીવનની અંદર ભગવાન આપણે મેળવવાના છે, એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને એ ભગવાનને મેળવવા માટે મારે આ પ્રકારે હવે આ જગતની અંદર લક્ષ્ય રાખવું નથી અને બ્રહ્મચર્ય આ જીવન પાળીને મારે ભગવાન મેળવી લેવા છે. એટલે કોઈક એવા સમર્થ ગુરુની શોધમાં હતા કે જે પોતે એમને આવું દ્રઢ બ્રહ્મચર્ય સિદ્ધ કરાવી શકે. એમણે વાત સાંભળી કે ધ્રાંગધ્રાની અંદર એક બાવો છે અને એણે પોતે આ પ્રકારનો ખટકો એના જીવનમાં રાખે, એટલે એની પાસે ગયા. એમણે કહ્યું કે ભાઈ મારી પાસે આ વાત નથી, તું વાંકાનેરની અંદર એક કલ્યાણદાસ કરીને સાધુ છે, એમની પાસે જા, એ તને આ બ્રહ્મચર્ય પૂરેપૂરું પડાવી શકશે. એટલે મુકુંદાસ એ પોતે ત્યાં ગયા અને કલ્યાણદાસને જેને વાત કરી કે મારે આ જીવનની અંદર બ્રહ્મચર્ય પાળીને ભગવાન મેળવવા છે અને તમે પોતે એવા સમર્થ સાધુ છો એવું મને લાગે છે અને બીજાએ પણ મને વાત કરી છે, તો તમે આ પ્રકારે મને કંઈક એવું માર્ગદર્શન આપો. ત્યારે કલ્યાણદાસે તો શું વાત કરી કે છોકરા તું હજી નાનો છે, હજી તારી ઉંમર 10-12 વર્ષની છે, તું મોટો થઈશ તને ખબર નથી કે યુવાનીના શું વિકાર હોય છે, યુવાનીમાં શું આવી રીતે માણસના અંતરમાં સંકલ્પ વિકલ્પ થાય, માટે આ બ્રહ્મચર્ય પડાય એવું નથી, તું મૂકી જ દે એ વાત. અને એમ કંઈ પોતાનો પ્રસંગ કહ્યો કે આજથી 40 વર્ષ પહેલાં હું યાત્રા કરવા માટે નીકળેલો અને એની અંદર ફરતા ફરતા એક ગામ પાસે હું પહોંચ્યો. મારે ઉજ્જૈન જવું હતું, રસ્તો કઈ બાજુ મને ખબર નહીં. એટલે પછી મેં ગામની બહાર જે કૂવો હોય ત્યાં કેટલીક પનિહારીઓ,
એ પાણી ભરતી હતી. એમાંની એક પનિયારીને પાણી ભરતી હતી અને રસ્તો પૂછે કે ભાઈ ઉજ્જૈનનો રસ્તો કઈ બાજુ છે, મારે ઉજ્જૈન જવું છે. ત્યારે એ પનિયારીએ હાથનું લટકું કરીને, હાથ સહેજ ઊંચો કરીને મને બતાવ્યું કે ઇસ રાસ્તે સીધે ચલે જાઈએ, ઉજ્જૈન આ જાયેગા. તે એ લટકું જે પનિયારીએ કરેલું 40 વર્ષ પહેલાં, આજે મારી ઉંમર 80 વર્ષની થઈ છે, પણ એ લટકું હું હજી વિસરી શક્યો નથી. પૂજા કરવા બેસું, ધ્યાન કરવા બેસું ત્યારે એ લટકું જ મને યાદ આવે છે. માટે આ બધું તું મૂકી દે ને ઘર ભેગો થઈ જા. તો કહેવાનું તાત્પર્ય શું કે આ એક જો રૂપ ઘૂસી ગયું તો 80 વર્ષે પણ એ અંતરની અંદરથી કાઢી શક્યા નહોતા. આ ફિલ્મોની અંદર કેટલા એવા લટકા આવે છે તમારે, આ ટીવીની અંદર કેટલા એવા લટકા આવતા હોય છે, અને લટકાની અંદર પાછું ઘણા લોકો આટા મારવા નીકળતા હોય રસ્તાની અંદર. તો એ બધા જગતના રૂપ આ પ્રકારે આપણને ભગવાન ભજવા દે એવા નથી. એટલે સ્વામી કહે છે કે એને પણ આપણે મૂકવાનું છે, એ આસક્તિ પણ ટાળવાની છે. આંખનો વિષય એ ભગવાનને સંતના દર્શન કરવા. પરંતુ આજે આ જગતની અંદર જીવ બધા આ પ્રકારના પંચ વિષયની અંદર આસક્તિ રાખીને હેરાન થતા ફરે છે. જો આ 80 વર્ષે પણ આ સાધુ ભૂલી ના શકે તો આપણે પછી પૂજા કરવા બેસીએ સવારે, આ રાત્રે કંઈક ફિલ્મ બિલમ જોઈ હોય અથવા તો કંઈક એવા પોસ્ટરો જોઈ લીધા હોય અથવા તો છાપું વાંચીને પૂજા કરવા બે. ઘણાને નિયમ એવો હોય પહેલાં છાપું વાંચવાનું પછી પૂજા કરવાની, કારણ કે આપણા વગર ઘણી ઉથલ પાથલ થઈ જાય જો આપણે છાપું ન વાંચીએ. અને એ સીધી જો પૂજા કરીને અડધો કલાકની અંદર દુનિયાની અંદર કંઈક આગુ પાછું થઈ જાય તો જાણે એની જવાબદારી પોતાની હોય એમ પહેલાં છાપું વાંચે પછી પાછી પૂજા કરતા હોય. હવે છાપાની અંદર જાત જાતના બધા ફોટા હોય અથવા તો મેગેઝિનોની જાત જાતના ફોટાઓ જોયા હોય અને પછી માનસી કરવા બેસીએ, પૂજા કરવા બેસીએ તો શું એની અંદર મન રહે? આ એક લટકું જો 40 વર્ષે ભૂસાતું ના હોય તો આ મનની અંદર તો કેટલા એવા લટકા ઘૂસી જાય જો ધ્યાન ન રાખીએ તો. અને પછી ભગવાન ભજવાની અંદર કાંઈ એવી બરકત એ આવે પણ નહીં. એટલે યોગીજી મહારાજ કહે છે કે આ પણ બધું એ આપણે જ્યારે મૂકીએ ને ત્યારે આ સુખે કરીને ભગવાન ભજાય. ભગવાન તો બધા ભજે છે. જેમ સ્કૂલોની અંદર તો બધા વિદ્યાર્થી જાય છે, પણ કેટલાક 35% વિદ્યાર્થી હોય છે, કેટલાક 40% હોય છે, કેટલાક 50% હોય છે, કેટલાક 60% હોય છે. એમ કેટલી કેટેગરી પડે છે. એમ ભગવાનનું ભજન કરવા તો ઘણા લોકો આંખો મીચીને બેસે છે, પણ એ આંખો બંધ કર્યા પછી ભગવાન દેખાય છે કે શું દેખાય છે એ કોણ જાણે છે? તો આપણે જો ખરેખર ભગવાનને ભજવા હોય, ખરેખર એમને પામવા જ હોય તો સ્વામી કહે છે કે આ બધું એ મૂકવું પડશે. તો આ પ્રકારની જે આસક્તિ એને પણ સ્વામી કે આપણે ટાળવાની છે. આ રૂપની આસક્તિ હોય. એકવાર ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર મંદિરની સામે વાડી હતી, એ વાડી સાફસૂફી કરાવતા હતા. અને એ વખતે ગણોદના અભયસિંહ દરબાર, પછી જુણોભાઈ વગેરે મોટા મોટા હરિભક્તો, સારંગપુરના વાઘા ખાચર અને બધા સ્વામીનો સમાગમ કરવા આવ્યા અને સીધા મંદિરે ગયા. પછી ખબર પડી કે સ્વામી તો વાડીમાં ગયા છે, એટલે હરિભક્તો બધા વાડીએ ગયા અને સ્વામીને જોયા એટલે સીધા જે દંડવત કરવા માંડ્યા. એટલે સ્વામીની સાથે એક હરજીવનભાઈ કરીને હરિભક્ત હતા, એમણે ગુણાત્યાન સ્વામીને કહ્યું કે સ્વામી આ મોટા મોટા હરિભક્તો દરબારો અહીંયા વાડીમાં દંડવત તમને કરે છે, નીચે તો ઘણા કાંટા કાંકરા બધું હશે, તમે એમને ના પાડો નહીંતર આ બધું એમને વાગશે. ત્યારે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે હરજીવન આ કાંટા એ કદાચ વાગશે ને તો પણ આપણે એને કાઢી શકીશું. કદાચ બહુ ઊંડા કાંટા એ ઘૂસી જશે ને તો પણ એ જે કાંટો જ્યાં વાગ્યો છે ત્યાં અથાણું બાંધી એને પકવીને પણ આપણે બહાર કાઢી શકીશું. પરંતુ બજારના જે કાંટા ને તો કે બહુ ભૂંડા, આ કાંટા સારા પણ આના કરતાં બજારના કાંટા બહુ ભૂંડા, માટે ભલે દંડવત કરે અહીંયા. ત્યારે હરજીવને કહ્યું કે સ્વામી બજાર તો રોજ 2 વખત નવાબ સાહેબ વળાવે છે અને વળી ત્યાં તો નિત્ય પાણી છાંટવામાં આવે છે, ત્યાં તો રસ્તા ઉપર કંઈ કાંટા કાંકરો રહેવા જ નથી દેતા, ત્યાં વળી કાંટા કાંકરા શેના વાગે આ લોકોને? ત્યારે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે બજારની અંદર આંખને રૂપનો કાંટો વાગે, જીભને સ્વાદનો કાંટો વાગે, કાનને શબ્દનો કાંટો વાગે, નાકને ગંધનો કાંટો વાગે, ત્વચાને એવા કોમળ સ્પર્શના કાંટા વાગે. એ કાંટા એ કોઈ રીતે નીકળે એવા નથી હોતા ને એ કાંટા જીવ લે એવા હોય છે. ત્યારે પેલા અરજીને ખબર પડી કે આ કાંટાનું ધ્યાન રાખવા જેવું ખરું ભગવાન ભજીએ ત્યારે. તો આ બજારની અંદર સ્વામી કે ચારે બાજુ આ બધા વિષયના કાંટા પથરાયા છે. એ કાંટાળા પથ ઉપર આપણે આ ભગવાનને સુધી પહોંચવાનું છે. આપણો આ જે ભગવાન ભજવાનો માર્ગ છે એ કંઈ ગુલાબની સેજ નથી. આ ચારે બાજુ વિષયના કાંટા બધા વિખરાયેલા છે. એ કાંટા કાંકરામાંથી રસ્તો કરતાં કરતાં આપણે ભગવાન સુધી પહોંચવાનું છે. એમાં આપણે જાણપણું રાખવાનું છે કે આ કાંટા આપણા જીવની અંદર ઘરી ન જાય. ભલે આંખ છે એટલે જોવાનું છે, પણ એવું જોઈએ કે જે આપણા કલ્યાણના માર્ગમાં આડું ન આવે. ભલે કાન છે એટલે સાંભળવાનું છે, પણ આપણે એવું સાંભળીએ કે જેથી કરીને
આ સત્સંગ કરવાની અંદર આપણને કોઈ વિઘ્ન ન થાય. આ ત્વચા છે એટલે સ્પર્શ કરવાનો છે, પણ એવો સ્પર્શ કરીએ કે જેથી કરીને આપણને આ ભગવાન ભજવામાં વિઘ્ન ન આવે. દાદા નારદજી જેવા પોતે આ લેધર કરંટની અંદર પડી ગયા છે. નારદજી પોતે એકવાર ફરતા ફરતા અમરીશ રાજાની પાસે પહોંચ્યા અને એ અમરીશ રાજાને પોતાની કન્યા હતી, એનું નામ હતું વિશ્વમોહિની. કોઈક કહે છે કે શીલનિધિ રાજાની આ કન્યા હતી, પરંતુ એ વિશ્વમોહિનીના વિવાહ કોની સાથે કરવા એ પ્રશ્ન હતો. અને એ જ વખતે આ નારદજી પહોંચી ગયા એટલે રાજા રાજી થયો કે સારું, આ મોટા સાધુ આવ્યા છે, એમને પૂછીએ, કારણ કે આ મોટા સંતો તો ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણતા હોય, આપણી દીકરી ક્યાં જવાથી સુખી થશે એમને વધારે ખબર હશે. એટલે રાજાએ નારદજીને જ વિનંતી કરી કે નારદજી, તમે અહીંયા આવ્યા છો તો હવે બતાવો ને કે આ મારી દીકરી બહુ મોટી થઈ છે વિશ્વમોહિની, એનું લગ્ન મારે કયા ઠેકાણે કરવું. નારદજી કે એના માટે તો અમારે એના હસ્ત જોવો પડે, કુંડળી કઈ રીતે મેચ થાય છે બધું જોવું પડે, પછી નિર્ણય અપાય. એટલે વિશ્વમોહિનીને નારદજી પાસે લાવવામાં આવી. નારદજીએ હાથમાં હાથ લઈને હાથ જોવા મંડી પડ્યા અને એ વખતે એમને લાગ્યું અને પછી વાત કરી કે આ તમારી જે દીકરી છે એના માટે યોગ્ય મુહૂર્ત શોધવાની તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. તો રાજા રાજી થઈ ગયો કે ચાલો આપણે થોડાકમાં કામ પતી જશે. એટલે કે બહુ સહેલાઈથી આપણા વિવાહ ગોઠવાઈ એવા છે દીકરીના. પૂછ્યું કે કઈ જગ્યાએ મુહૂર્ત કે તમારી સામે જ ઊભો છે, કે મારી જોડે જ આને પરણાવો. કે પેલો રાજા વિમાસણ પડી ગયો. આ નારાજી બિચારા ગરડા થઈ ગયા છે, ડાચું અંદર બેસી ગયું હતું અને આ દીકરી તો એકદમ જુવાન. હવે આ નારાજીને પાછી નાય ન પડે ને સાપ ફટકારે પાછા અને હાય ન પડાય. રાજા મૂંઝાઈ ગયો. રાજાને થયું કે આ કરવું શું મારે આની અંદર. પછી રાજાએ વચનો માર કાઢ્યો કે જો નારાજી તમારી વાત બરાબર, પણ અમે તો રાજા કહેવાય એટલે અમારે તો સ્વયંવર કરવો પડે અને સ્વયંવરની અંદર પછી દીકરી વરમાળા પહેરાવે ત્યારે બધું પાકું થાય. નારાજીને થયું કે આ સ્વયંવરમાં આપણો કંઈ ગજ વાગે એવો નથી, કે આપણે તો હવે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, બુઢા થઈ ગયા છે અને કેટલાય બધા આમ રૂપવાન યુવાન રાજાઓ આવે, એમાં આપણો ક્યાં ગજ વાગે. એટલે એ વખતે પછી નારાજી ભગવાન પાસે ગયા અને ભગવાનને કહ્યું કે એક કામ કરો, કે તમારે હવે મારું એક કામ કરી આપવાનું છે. ભગવાન કહે બોલો, તમારા માટે તો હું હાજર છું, તમે તો મારા પરમ ભક્ત કહેવાઓ, તમારું તો મારે બધું રાખવું જ પડે. એટલે નારદજીએ કહ્યું કે મને છે ને તમે યુવાની પણ આપો અને રૂપ પણ આપો. ભગવાન કે તમારે હવે વળી આ ઘરડે ઘડપણા શું કોડ જાય, કે ઘરડી ગોળીને સુરાતન કોઈ ચઢે નહીં, અને તમે આ બે શું માગો છો કે તમે માથાકૂટ મૂકો, પછી હું તમને બધું જણાવીશ રિસેપ્શનની અંદર, પણ આ તમે આટલું કરી આપો કે મને રૂપ અને યુવાની આપો. અને નારદજીને ખબર પડી ગઈ હતી કે એમનો જે ભાણો છે પર્વત, એ પણ આ વિશ્વમોહિની જોડે પરણવા તૈયાર થયો છે. એટલે નારદજીએ કહી દીધું કે જો મને તમારી યુવાનીને રૂપ બધું આપવાનું, પણ મારો ભાણિયો આવે ને તેનું મુખ તમે માકડાનું કરજો. કારણ કે નારદજીને થયું કે એનું જો પાછું મારા જેવું કરી આપે તો એક કોમ્પિટિશન તો થાય ને. એટલે ભગવાને કહ્યું કે તથાસ્તુ જાઓ. અને પછી થોડીક વાર એને પર્વતે આવ્યો અને પર્વતે કહ્યું કે ભગવાનને કે મારા મામા છે ને એમને ઘરડે ઘડપણ પહેણવાનું મન થયું છે, કે હવે એક જિંદગી બગાડવા બેઠા છે, માટે તમે છે ને એમના કયા સામે જોતા નહીં, મને તમે મિસ્ટર યુનિવર્સ જેવો બનાવી દો અને મારા મામાનું મુખ માકડા જેવું કરજો. ભગવાને એને કહ્યું તથાસ્તુ. તો બંનેના મરકટના થઈ ગયા મુખ. અને પછી બંને જણા સ્વયંવરની તારીખ જે હતી ને ત્યાં આવીને ગોઠવાઈ ગયા સ્વયંવરની અંદર. બીજા બધા ઘણા રાજાઓ પણ આવેલા. બધા રાજાઓ આ બંનેને જોયા કરે, આ કે આ વાંદરાઓને અહીંયા સ્વયંવરમાં શું દાટ્યું છે કે આવ્યા છે. અને પેલા બેને એમ લાગે કે આપણે આમ રૂડા રૂપાળા દેખાય એટલે બધા આપણને જ જોયા કરે છે. કે એટલે બંને જણા પહેલી લાઈનમાં આવીને ગોઠવાઈ ગયા હતા. અને પેલી વિશ્વમોહિની આમ વરમાળા લઈ અને જેવી આમ એન્ટ્રીમાં આવી બે આમ વાંદરાને જ જોયા. એ હપકી ગઈ કે આ શું કે સ્વયંવરની અંદર. અને એ તો પોતે બંનેને તારવીને આગળ ચાલી ગઈ, કારણ કે વાંદરાને વરમાળા પહેરવાની હોય જ નહીં. અને એ વખતે વરમાળા લઈને જેવી પેલી આગળ ગઈ તો નારદજી વિચારમાં પડી ગયા, થોડું મેં રૂપ માગ્યું છે, યુવાની માગી છે, મારા જો કોઈ રૂપવાના બ્રહ્માંડમાં હોય નહીં, અને છતાં પણ આ વરમાળા લઈને આગળ ક્યાં હાલી. પર્વતને એવું થયું કે આવું મેં ભગવાન પાસે રૂપ ને બધું માગેલું, મારા જેવો રૂપવાન તો કોઈ હોય જ નહીં, અને તોય મને ચૂકીને આ વરમાળા લઈને આગળ કેમ નહીં પહોંચે. એટલે બંને જણા એની વાહે વાહે ગયા કે આવું કોઈક બીજા ન પહેરાવી દે. એટલે બધાને થયું કે આ બે મરકટ અહીંયા શું કરવા આગા પાછા થયા કરે છે. એટલે બંને કોઈને ઊભા રાખીને કોઈક સજ્જન માણસ હશે એને કહ્યું કે તમે બંનેના મોઢા તો જુઓ, પછી અહીંયા આવી રીતે આટા મારવા આવો. તે બંને જણાએ પછી દર્પણમાં જઈને મોઢું જોયું તો બંનેના મુખ માકડાના કરી નાખેલા ભગવાને. નારદજીને જે ગુસ્સો ચડ્યો ભગવાને સાપ ફટકાર દીધો કે તમે મને સ્ત્રીનો વિયોગ કરાયો ને, જાઓ તમને પણ સ્ત્રીનો વિયોગ થશે. રામા અવતારની અંદર 14 તમે જશો
ત્યારે રામાવતારની અંદર તમારે પણ તમારી સ્ત્રીનો વિયોગ વેઠવાનો વારો આવશે. ભગવાન કે ભલે હું મારી પત્નીથી વિખોટો રહું, પણ તમને તો આ ખાડા મારે પાડવા નથી, તમને મારે આ ખાડાની અંદર પડવા દેવા નથી. પણ કહેવાનું તાત્પર્ય શું કે એક આમ સ્પર્શ કર્યો નારદજીએ, એમાંથી આ જે લેધર કરંટ લાગ્યો કે પરણવાનું એમને મન થઈ ગયું. મંદિરોની અંદર 12 અડધી ગીર્દી આની જ હોય છે. આ તો શ્રીજી મહારાજે આ બાઈ ભાઈના દર્શન દ્વાર જુદા જુદા કર્યા. મંદિરની અંદર બાઈ ભાઈના સ્પર્શ બધા સ્પર્શ નિષેધ ફરમાવ્યો. મહારાજે શિક્ષાપત્રીમાં 40મા શ્લોકમાં લખ્યું છે ને કે મંદિરમાં આવ્યા પછી પુરુષે સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, સ્ત્રીને પુરુષનો સ્પર્શ કરવો નહીં. તો આવા સ્પર્શના નિયમો તો મહારાજે આ પ્રગટ થઈને આપ્યા. બાકી આ વિષયની અંદર માણસ માત્ર પોતે રચ્યા પચ્યા રહે છે. તો આ પંચ વિષયની આસક્તિ એ મહારાજ કહે છે, યોગીજી મહારાજ કહે છે કે આપણે ટાળવાની છે. તો આ એક એક વિષય એવા બળ્યા છે કે આપણે ભગવાન સુધી પહોંચવા દેતા નથી. જીભને રસનો વિષય છે, તો આ રસ પણ એવો છે, સ્વાદ પણ એવો છે કે એ પણ આપણને ભગવાનનો સંબંધ ચૂકાવી દે. ઉમરેઠના ગંગારામનું દ્રષ્ટાંત તો આપણે કેટલી વાર સાંભળ્યું હશે કે ઠેઠ ઉમરેઠથી ગઢડા ગયેલા સ્પેશિયલ એક જ મિશન કે શ્રીજી મહારાજનો સમાગમ કરવો છે. 1 મહિનાનો ટાઈમ કાઢીને નોકરી ધંધો વેપાર જે કંઈ હશે બધું થાળે પાડીને ગયેલા. પરંતુ રસની અંદર આસક્તિ એવી કે દાળ વ્યવસ્થિત એમને જમવા જોઈએ, એટલે ભેગી આંબલી લઈ ગયા હતા. કારણ કે આમ બધી આવી ખટાશવાળી ટેસ્ટ બંધ દાળ હોય તો એમને ગળા નીચે ઉતરે. એમને એમ કે આવું ત્યાં જઈએ રસોઈયા કોણ જાણે કેવા હોય, અથવા તો કદાચ રસોઈયા સારા હોય, પણ ત્યાં તો એક સાથે 1000-2000 માણસનું તપેલું ચડે દાળનું, એમાં હવે સ્વાદ હોય ના હોય. એટલે આપણે ભેગી આંબલી લઈએ તો સારું, સાધન હાથ ફગવું હોય એટલું સારું આપણા માટે. એટલે લઈ ગયા આંબલી ભેગી કોથળીમાં ભરીને. અને ત્યાં આગળ પછી ગઢડા પહોંચ્યા, ઉતારો વગેરે બધું કર્યું. પછી જમવાની અંદર ગયા તો દાળ આમ એમને આમ તો બધી વ્યવસ્થિત, પણ અહીંયા આવી આમ ખાટી દાળ ખાવાથી ટેવાઈ ગયેલા, એટલે એમને મોડી લાગી. એટલે એમણે પછી આંબલી નીચોવી ત્યાં આગળ થોડીક પોતાની પાસે જે હતી ને એમાંથી. અને પછી તો રોજનો આ ક્રમ થઈ પડ્યો. અને એટલી બધી એમને તો આવી આસક્તિ હશે રસની, તો પેલો મહિનાનો સ્ટોક લઈ ગયા હતા અને 15 દાડામાં ખલાસ થઈ ગયો. અને પછી દાળ બગડી, એનો દાડો બગડ્યો. પછી કાંઈ સમાગમનું સુખ આવે નહીં. સવારે મહારાજ કથા કરતા હોય ત્યારે એમને વિચાર શું આવે, સભામાં બેઠા હોય તોય કે આ બપોરે દાળ પેલી રસોઈઓ કેવી બનાવશે, કે હરખી હશે કે નહીં હોય. એમાં સવારની કથા બમ્પર જાય, તે હાજની કથા થતી હોય એમાં પછી બપોરનો વસવસો થતો હોય. કારણ આજે બપોરે કંઈ બહુ જામ્યું નહીં, મજા આવી નહીં, હવે કાલે કેવી દાળ બનાવશે પેલો. તેમાં સાંજની કથા ઉપરથી જાય. મહારાજ કથા કરતા હોય, દર્શન આપતા હોય, તો એનું મન તો આ દાળની અંદર જ ગૂંચાયેલું રહે. અને પછી 2 દાડા તો માંડ કાઢ્યા. 17મા દાડે મહારાજની પાસે ગયા, મહારાજ ઉમરેઠ જવાની રજા આપો. મહારાજ કહે તમે તો મહિનાનું રોકાવાનું કહેતા હતા, નજીક 17 દાડા થયા છે, શું તકલીફ છે, તમે કંઈક વાત કરો હોય તો દૂર કરીએ. તેમ ભગવાન આગળ તો શું બોલી શકે. બહુ આગ્રહ મહારાજે કર્યો રોકાવાનો, એટલે કંઈ જાજુ કહી શક્યા નહીં, પાછા જતા રહે ઉતારામાં. પણ સોરવે તો નહીં, ફાવે તો નહીં, 2 દાડા માંડ પૂરા કર્યા. અને પછી મહારાજ પાસે આવ્યા પાછા. અને મહારાજને કહ્યું મહારાજ હવે ઉમરેઠ જવાની રજા આપો. મહારાજ કે પણ તમને તકલીફ હું, કોઈ વઢ્યું ધખ્યું ઉતારામાં કંઈ તકલીફ છે? આ મોટા સંતો અહીંયા આવ્યા છે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા એમની કથા વાર્તાનો લાભ લો, આ તે બધું. મહારાજે 2 દાડા મહારાજે આગ્રહ કર્યો એટલે વળી પાછા રોકાઈ ગયા. 2 દાડા માંડ કાઢ્યા. અને પછી તો બિસ્તરા પોટલા પેક કરીને જ મહારાજ પાસે આવ્યા. એટલે મહારાજને ખબર પડે કે અમને જવાની રજા આપવા સિવાય આપણે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. બધી તૈયારી કરીને જ આવ્યા. મહારાજે પૂછ્યું કે પણ તમે આટલો બધો આગ્રહ કરો છો, તે એનું કારણ શું? અમે આમ મહિનાથી વધારે રોકીએ તો બરાબર છે, પણ મહિનાનું તો તમે જ નક્કી કરીને આવ્યા છો, અને હજી એ ક્યાં પૂરું થયું છે? ત્યારે એ તો ગલ્લા તલ્લા કરતા રહે. પણ જોડે એમનો પેલો નાનો છોકરો હતો, એ પોતે બોલી ગયો, હરિકૃષ્ણ એનું નામ હતું, કે મહારાજ બાપુજીની આંબલી ખૂટી ગઈ છે ને એટલે ઘેર જવાની વાતો કરે છે. આ છોકરાને લઈને આવવું નહીં હોય સત્સંગની અંદર. ને જે છોકરાઓ બધું અમને કહી દેતા હોય કે સ્વામી તમારી આગળ બીડી નહીં પીવાનો નિયમ લીધો છે, પણ બાપુજી ઘેર પીવે છે. કે બધા છોકરાઓ અમને કહી દેતા હોય છે બધું, કે તમારી આગળ તમાકુ ગુટકા નહીં ખાવાનો નિયમ લીધો છે, પણ પપ્પાના ખિસ્સામાં મેં જોયેલા ગુટકા. કે છોકરાઓ બધું દિસકપટ થઈ જતા હોય છે અમારી આગળ. એટલે બહુ એમને આંગળીએ ટીંગાળીને લાવતા નહીં, ને ત્યાં તમારે પોલ બધી ખોલી કરી નાખશે અમારી આગળ. તો આ રીતે બધા છોકરાએ કહી દીધું કે મહારાજ બાપુજીની આંબલી ખૂટી ગઈ છે ને એટલે ઘેર જવાની વાતો કરે છે. મહારાજ કે અમે આપીએ તમને આંબલી, અમારે શું? કે અમારે અહીંયા ઠાકોરજીને કોઠાર ભરેલા છે. કે ના, મારા ચરોતરના જેવી કાઠિયાવાડની આંબલી નહીં. કે ઉપડી જ ગયા, ઘર ભેગા થઈ ગયા. તો આ ભગવાનનો સંબંધ શેને લઈને છૂટી ગયો? રસની આસક્તિ. હવે ખાવાનું તો મળતું જ હતું, પણ જો આ રસની આસક્તિને કારણે ભગવાનનો સંબંધ છૂટી ગયો. 2 પૈસાની આંબલી, એના માટે ભગવાનને મૂકી દીધા.
મૂકવાના હતા પંચ વિષય, પણ મૂક્યા કોને? ભગવાનને. આપણે ગરબડ અહીંયા જ કરીએ. મૂકવાનું તો આપણને ફાવે છે, પણ શું મૂકવાની ગતાગમ આપણને નથી. આપણે સત્સંગ મૂકી દઈએ છીએ, ઘણીવાર ભગવાન મૂકી દઈએ, પણ આ પંચ વિષય મૂકી શકતા નથી. સમય અવસરની અંદર ગયા હોઈએ, પછી આપણે પાછા આવીએ મંડળમાં, કોઈ પૂછે કે તમે ફૂલદોલનો ઉત્સવ કરવા ગયા હતા? કે હા. કે શું? કે એમ કેવો ઉત્સવ રહે? કે જવા દો, કે બહુ મજા ન આવી. કે કેમ બાપાએ આશીર્વાદ નહોતા આપ્યા? અરે કે આશીર્વાદ તો 25 મિનિટ સુધી આપ્યા. તો કે શું સ્વામી આમ રંગ નહોતો છાંટ્યો? અરે આખો લથબથ થઈ ગયો, એટલો તો રંગ ઉડાડ્યો સ્વામીએ. તો કેમ મજા ન આવી સમયમાં? અરે કે ચામાં કઈ બરકત હતી જ નહીં. કે એટલે ચાના આધારે સમયનું સર્ટિફિકેટ આપે હોય. સ્વામી બાપા રંગ ઉડાડ્યો હોય, સ્વામી બાપા બેઠા હોય, સ્વામી આશીર્વાદ આપ્યા હોય, તો એ સમય સારો કે નરસો એનો આધાર શેની ઉપર હોય? એક 10 રૂપિયાની થાળીની કિંમત, તમને જે જમવાનું મળે તેની કિંમત શું છે? લાડુ હોય, મિષ્ટાન હોય, દાળ ભાત રોટલી શાક હોય, એ બધું બહુ ચાલો 50 રૂપિયાની ડીશ હોય, પણ એના અંદર સમયનું સુખ ઘણીવાર માણસને જતું રહે. તો આ રસની આસક્તિ એવી છે કે ભગવાનનું સુખ આપણને લેવા દેતી નથી. આ ખાવાની કંઈ ના નથી પાડતા ભગવાનને સંત, પણ આપણે ઘણીવાર આ આસક્તિને કારણે પછી આજ્ઞા ભંગ કરીને ખાઈએ. આજે મહારાજે આજ્ઞા કરી છે કે ડુંગળી લસણ સત્સંગીથી ખવાય નહીં, પણ આ જીભનો ચટાકો એવો છે ને કે બહાર જતા હોય દાળ વડાની સુગંધ આવે તો તરત ત્યાં આગળ આપણા પગ અટકી જાય કે પછી હવે 5 માળા ફેરવી દઈશું પ્રાયશ્ચિતની, 5 દંડવત કરી નાખશું, કે હાલોને ખાઈ લઈએ. એમ કરીને માણસ પોતે જમી લે. તો ખાવાની ક્યાં ના પાડીએ, પરંતુ આ આસક્તિ આપણને આજ્ઞા તોડાવે છે. આસક્તિને કારણે આપણે ભગવાનને સંતના નિયમ ઉપર પગ મૂકીએ છીએ. એમના નિયમ ઉપર પગ મૂકીએ એટલે શું? કે એમની જીભ ઉપર પગ મૂકીએ છીએ. એકવાર મહારાજ પોતે સૂતા હતા અને એક હરિભક્ત આવ્યા અને મહારાજે કહ્યું મારો બરડો બહુ દુખે છે, તમે ઉપર ચડીને દબાઈ આપો ને. આમ હાથે કરીને દબાવશો ને તો એમાં કંઈ કળતર નહીં મટે, તમે ઉપર ઊભા થઈ જાઓ કે, અને એ રીતે મારો બરડો કચરશો ને ત્યારે દુખાવો મટે એવું છે. તો પેલો હરિભક્ત કે મહારાજ તમારા બરડા ઉપર પગ મારે ક્યાંથી મુકાય? કે તમે સાક્ષાત ભગવાન, તમારા બરડે કંઈ પગ મુકાતો હશે? ત્યારે મહારાજે કહ્યું કે મારી જીભ ઉપર તો પગ મૂકે છે, બરડા ઉપર પગ મૂકવા હું વાંધો આવે છે તને? કે મહારાજ જાણતા હતા કે મેં જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞામાં અડખો રહેતો નથી, એટલે મારે કહ્યું કે મારી જીભ ઉપર તો તું કેટલા પગ મૂકે છે, તો મારા બરડે પગ મૂકવાનો તને હું વાંધો આવ્યો? તે પેલા હરિભક્ત સમજી ગયા કે મહારાજ માફ કરો કે તમારી આજ્ઞા પડાતી નથી. તો આ આસક્તિને કારણે શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામીની જીભ આપણે કચરી નાખીએ છીએ. એની આસક્તિ, પંચ વિષયની આસક્તિને કારણે આપણે કેટલા બધા નિયમ તોડીએ છીએ. તો ખાવાની ના નથી પાડતા ભગવાનને સંત, પણ આ બજારનું ખાવા પીવાની બાપાએ આપણને ના નથી પાડી, પણ એની અંદર આપણે પછી એ વર્તવા માંડીએ. તો એ યોગીમાં કે એ આસક્તિ આપણે મૂકી, જે આપણને ભાવતું એ ઘેર બનાવીને ખાવાને કોણ ના પાડે? પણ બહાર લોકનો પ્રવાહ એવો છે કે એમાં સત્સંગી ઘણી વાર ઘસડાઈ જાય. લોક તો મૂર્ખ છે, પરંતુ એની અંદર આપણે એવી શા માટે મૂર્ખામી કરવી? પહેલાના જમાનામાં કેવું હતું કે લોકો ઘેર ખાતા ને બહાર જાડે ફરવા જતા. ઘેર ઘેર સંડાસ હતા નહીં પહેલા, એટલે લોકો ઘેર ખાય અને જાડે ફરવાનું હોય, સંડાસ જવું હોય તો ડબલું લઈને તળાવના કિનારે કે પછી બહાર દિશાએ જાય. આજે ઊંધું થઈ ગયું છે, લોકો બહાર ખાય છે અને ઘેર જાડે ફરવા આવે છે. આવી મૂર્ખામી આપણે સત્સંગી થયા પછી કરવાની નથી. તો એ આસક્તિ પણ આવી મૂર્ખામી આપણને કરાવે. આ રસની આસક્તિ એ ડુંગળી લસણ ના પાડી છે સત્સંગીની, તો એ ઘણી વાર સંતો પધરાણીમાં જાય તો કેટલાય સત્સંગીના ઘરમાંથી ડુંગળીના દડા નીકળે. હવે શું સત્સંગ કર્યો કહેવાય આપણે? તો આ પંચ વિષયની આસક્તિ પછી ક્યાંથી ભગવાન સુધી પહોંચવા દે? મહારાજ એકવાર જૂનાગઢમાં હતા અને ત્યાં ગોકળ ભાટિયા આપણા સત્સંગી, એના ત્યાં મહારાજની પધરામણી. હવે આ ગોકળ ભાટિયાની માતાને બિલકુલ સત્સંગ નહીં, સત્સંગ નહીં એટલું નહીં, પણ ઉલટાનો મહારાજના વિષયને દ્વેષ. દીકરાને કહી દીધું કે તારા ભગવાને લાવાય તો લાવજે, હું દર્શન કરવા આવવાનું નથી, મને આગ્રહ કરતોય નહીં. તારા ભગવાન આવશે એ ભેગી હું કે અંદર ઓરડામાં ભરીને બેસી જઈશ. એટલે જેવા મહારાજ એના ઘરમાં આવ્યા ને ગોકળ ભાટિયાના, તેની મા છે એ બારણું બંધ કરીને અંદર હાંકળ ભીડી અને ઓરડામાં પૂરાઈ ગઈ. મહારાજે તો 10-15 મિનિટ પધરામણીમાં જે કંઈ થાય, આરતી થાય, પૂજન થાય, મહારાજે થોડીક વાતો કરી. પછી મહારાજ પોતે નીકળવાના જ હતા, પણ અંદર પેલી બાઈને આમ ચટપટી થઈ કે આ ગયા હશે કે નહીં ગયા હોય, ગયા હશે કે નહીં ગયા હોય. એટલે એને થોડુંક લાવું જરા આમ જોવું તો ખરો, જોવું તો ખરી કે આ ગયા કે નહીં સ્વામિનારાયણ આપણા ઘરમાંથી. એટલે આમ સહેજ એણે બારણું ખોલ્યું, સહેજ બારણું ખોલ્યું એણે, અને ત્યાં જ વળી મહારાજે પાછું જોયું, અને મહારાજે પાછળ જોયું અને આ બાઈની આંખ ને મહારાજની આંખ ભેગી થઈ, તે મહારાજની મૂર્તિ બાઈના અંતરની અંદર ગરી ગઈ. તે પછી તો જે ક્રિયા કરે એમાં મહારાજ દેખાય, છાણવા સુધી કરે તો મહારાજ દેખાય, રસોઈ કરે તો મહારાજ દેખાય, કપડાં ધોવા જાય તો મહારાજ દેખાય. એને થયું કે સ્વામિનારાયણ મન વળગ્યા, કે જેમ ભૂત વળગે ને અને માણસ હેરાન થાય
એમ આને થયું કે આ સ્વામિનારાયણ વળી ગયા કે ખરેખર કામણ ટુમણ વાળો બાવો છે ક્યાં. અને એટલી આમ હેરાન પરેશાન એ બાઈ થઈ ગઈ. પડોશણ હતી એને જઈને વાત કરી કે આ સ્વામિનારાયણ મારે ઘેર આવ્યા, મારે તેના દર્શન કરવા જ નહોતા, પણ આ સહેજ એમના દર્શન થઈ ગયા. એની અંદર તેની મૂર્તિ એવી મારા અંતરમાં ગરી ગઈ છે કે એના એ જ દેખાયા કરે છે. કેમનું મારે આનાથી છૂટું સમજણ પડતી નથી.